હું એવું કહીશ, આપણે એક બાજુ એવું કહીએ છીએ કે મલાલાને નોબેલ પુરસ્કાર મળ્યો કે તાલિબાની સામે એને આટલું બધું કર્યું છે કે એને પોતાની જાતને પ્રોટેક્ટ કરી આટલું સામે આવીને અવાજ ઉઠાવ્યો. એક સાઈડ આપણે એની વાત કરીએ છીએ, બીજું કે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી આટલું બધું કામ કરી રહ્યા છે તો આપણે એમને વધાવીએ છીએ કે ના તમે ખૂબ જ સારું કામ કરીને સામે તમે આ જ સ્ટેટમેન્ટ આપો છો અને તમે તમારી જવાબદારી છે. કોઈ બી પાર્ટીથી કોઈ પણ માણસ બિલોંગ કરતું હોય અથવા તો હું એવું કહીશ કે જાહેર સેવક હોય અથવા તો સમાજ સેવક હોય એને ક્યારે પણ જાહેરમાં શું સ્ટેટમેન્ટ આપવું, પહેલા પણ મારી ઘણી બધી જગ્યાએ હું કહી ચૂકી છું, 100 વખત વિચારો તમે અને પછી તમે કોઈ પણ કેમેરા કે માઇક આવ્યું એટલે ગમે તેમ બોલવા માંડો, એમ ના ચાલે. તમારી જવાબદારી છે. તમને કોઈ હોદ્દો આપવામાં આવ્યો હતો, તમે પહેલા ભૂતપૂર્વ કોઈ જગ્યાએ તમે હોદ્દો નિભાવી ચૂક્યા છો, તમને લોકો ઓળખે છે. તમારા બોલવાથી કેટલો સમાજ તમારા સ્ટેટમેન્ટની પાછળ દોરવાઈ જશે. અત્યારે એવું વિચાર કરો કે હું એવું માનું છું કે ત્યાં આગળ કોઈને કોઈ જગ્યાએ ક્યાંય કોઈ લવ અફેરના મામલા હશે અને આમના સ્ટેટમેન્ટથી ઘરે જઈને મારામારી થઈ અથવા તો કોઈ દીકરીને મર્ડર કરી નાખવામાં આવ્યું તો એની રિસ્પોન્સિબિલિટી શું ગીતાબેન લેશે? તો હું એવું માનીશ કે એની જવાબદારી ગીતાબેન માલણની છે. જે પણ ખૂન ખરાબી થાય, આજ પછી કોળી સમાજમાં જે કોઈ પણ બબાલ થાય છે અથવા તો કોઈ પણ લવ અફેરના મામલામાં કોઈની મારામારી થાય છે તો એની ટોટલ જવાબદારી ગીતાબેન ઉપર જ આવી જોઈએ અને એમની સામે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે તમે જ્યારે જાહેર સેવક છો ત્યારે તમને ખબર પડવી જોઈએ તમે સમાજના ઉત્થાન માટે કે એમના સારા માટે કામ કરો. આ સમાજ આવો છે, આ સમાજ આવો છે ના, આપણે બધા સરખા છીએ. તમે વ્યસનની વાત કરો, વ્યસન છોડો, બધા ભણે છે ને અત્યારે એવરીબડી આર વેરી મેચ્યોર એન્ડ ઇન્ડસ્ટેબલ, બધા ભણવા માંડ્યા છે, કોઈ બધા સમાજ ઇક્વલ જ છે. તો આ વસ્તુનું આવું સ્ટેટમેન્ટ એમને આપ્યું એ એકદમ ગલત છે અને હું એવું માનીશ કે અહીંયા પણ હજી ફરી કહું છું, હું પણ ટ્રાય કરીશ ને એમની વિરુદ્ધ એક્શન લેવા જોઈએ. સોનલબેન, આપ ઘણા વખતથી ધારાશાસ્ત્ર સાથે જોડાયેલા છો, ઘણા બધા આવા કેસીસ પણ તમારી નજરે આવ્યા હશે જે બહેનોને લગતા હોય, પણ અત્યારે એક વાત પૂછવાનું ફરીથી મન થાય છે કે જગતજનની જગદંબા, જે આપણે ભારત રાષ્ટ્રમાં આ એક કહેવત છે કે સ્ત્રીને જગદંબા સુધી એની સાથે કમ્પેર કરવામાં આવતી હોય છે અને સાથે સાથે અત્યારે આપણે રાજ્ય સરકારની વાત કરીએ તો સ્ત્રી કેળવણી ઉપર એટલો બધો ભાર મૂકવામાં આવે છે, પ્રોજેક્ટને પાયલટ મેઇન પ્રોજેક્ટ તરીકે આંકવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત કરીએ આપણે તો એને પણ હાઇલાઇટ કરવામાં આવે છે, તેના પાછળ કરોડોના ફંડ જે છે એ વપરાય છે. પણ શું લાગી રહ્યું છે કે આ રીતનું એક સ્ટેટમેન્ટ, એક પ્રજાના સેવક તરફથી સ્ટેટમેન્ટ, એક સ્ત્રી તરફથી આ સ્ટેટમેન્ટ બધા ઉપર શું પાણી ફરી વળશે? જી, હું એવું માનીશ કે એમને જે આપ્યું છે એ સ્ટેટમેન્ટ તો 100% ખરાબ આપ્યું છે, પણ હું એક પણ વસ્તુ કહીશ કે અત્યારે જે બી પાર્ટીથી બિલોંગ કરે છે એ પાર્ટીવાળા એમની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ. બીજું કે એક હું એ પણ કહીશ કે જ્યારે પણ જેટલી પણ બહેનો હોય એમને કેવી રીતે વાત કરવી એ શીખવાડવું જોઈએ. સમાજ માટે તમને ખબર નથી, અગર તમે, એવું નથી કહેતી કે ભણેલા લોકો જ બહાર આવવા જોઈએ, પણ અગર તમે કોઈ જગ્યાએથી કોઈ તમે તમારા પ્રમુખને કે તમે નિયુક્ત કર્યું છે અથવા તો કોઈને તમે હોદ્દો આપ્યો છે તો એની એ જવાબદારી થાય છે કે એની એ માનસિકતા છે, એની વિચારધારા છે, શું એ એબલ છે મેયર બનવા માટે? એમની માનસિકતા પહેલા જાણ્યા પછી જ એમને કોઈ પદ આપવું જોઈએ. ના કે કોઈ સમાજને વરેલા હોય, કોઈ સમાજની આગેવાની કરતા હોય તો કોઈ સમાજ પ્રેશરાઇઝ કરતો હોય. અત્યારે ઘણા બધા લોકોના સમાજ સાથે જોડાયેલા છે, બધાના સમાજ બહુ મોટા મોટા સમાજ છે. હું એવું માનીશ પટેલ સમાજમાં બી બહુ મોટા મોટા સમાજો છે. કડવા પટેલનું એક સંગઠન હોય, લેવા પટેલનું એક સંગઠન હોય, તો એની અંદરથી એવું ના હોવું જોઈએ કે આજ બેનને તમે પ્રતિનિધિ મૂકો. પહેલા તમે એની માનસિકતા ચેક કરો. આ એક ખરેખર આ વસ્તુ થઈ છે, એનાથી એક આપણી પાસે એક એક્ઝામ્પલ ક્રિએટ થયું છે કે દરેક પાર્ટીવાળાને હું આહવાન કરીશ કે તમે કેવા વ્યક્તિને મૂકો છો એ તમને ખબર હોવી જોઈએ. એ વસ્તુ, એની માનસિકતા કેવી છે. અગર એ સમાજના ઉત્થાન માટે અથવા તો સમાજ માટે સારું કામ કરી શકે એનામાં એ હોવું જરૂરી છે, પણ ખરાબ રીતે આવી હિંસા ભડકાવે અને આને બોલવાનું 100% બોલવા ઉપર કમાન્ડ હોવો જોઈએ. ક્યાં શું બોલવું ને એનું એ ભાન હોવું જોઈએ. કોળી સમાજ હંમેશા અગ્રેસિવ રહ્યો છે, એમાં એજ્યુકેશન ઓછું છે, અત્યારે ભણી રહ્યા છે, પરંતુ એમની આ સ્ટેટમેન્ટથી અગર હિંસા ભડકી અથવા તો કોઈ દીકરીનો જીવ ગયો તો એની રિસ્પોન્સિબિલિટી ગીતાબેન માલણ લેશે? આ ગીતાબેન માલણ એમને પોતે ભૂતપૂર્વ મેયર રહ્યા છે તો હું તો એવું માનું કે એમના બધા અત્યારે બધી જગ્યાએ જેટલા બી સ્ટેટમેન્ટ હોય ને પાછળથી રિવાઇડ કરીને એમના જોવા જોઈએ કે શું બોલ્યા છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં પોતાના સમાજની મિટિંગમાં 500-600 માણસોની સામે આવું સ્ટેટમેન્ટ આપી શકતા હોય કે મારી નાખો દીકરીને, તમને રાઈટ કોને આપ્યો? તમે શું સુપ્રીમ કોર્ટ છો કે તમે શું હાઈકોર્ટ છો? તમને કોને આપ્યો? અહીંયા આગળ જીવવાનો બધાને રાઈટ છે. તમને કોઈએ તમારો પોતાનો ન્યાય આપવાનો અધિકાર તમને કોઈએ આપ્યો નથી. તો હું એવું માનું કે આમની ઉપર શું મોટો દાખલ થવી જોઈએ, એમની પર એક્શન લેવાય. ભવિષ્યમાં કોઈ પણ માણસ સ્ટેજ ઉપર આવીને આવા ગંદા સ્ટેટમેન્ટથી 100% વિચારે. હું તો એવું માનું કે ડરવા જોઈએ માણસો. ક્યારે બી બોલવા આવો તો આ 100% તોલીને ભરીને બોલો કે તમે શું બોલો છો.
જી બિલકુલ, એક સ્ટેટમેન્ટ ફરીથી યાદ આવી રહ્યું છે, મારી નાખો, કાપી નાખો. કદાચ સ્ક્રીનની સામે બેઠેલી દરેક સ્ત્રીઓના રૂવાડા આ સ્ટેટમેન્ટ સાંભળીને ઊભા થઈ જશે, એમાં કોઈ બેમત નથી. પણ સોનલબેન, આપણે ભૂતકાળને વાગોળીએ. ભૂતકાળમાં પણ ઘણા બધા મોટા રાજનેતાઓ દ્વારા સ્ત્રીઓને લઈને ઘણા બધા, ખાસ કરીને બળાત્કારને લઈને પણ એવા સ્ટેટમેન્ટ થઈ રહ્યા છે, અને ત્યારબાદ એ સ્ટેટમેન્ટ વખતે હોહા થાય છે. ઘણી બધી સ્વયંસેવી સંસ્થાઓ તેની સામે આક્રોશ વ્યક્ત કરે છે, ધરણા કરે છે, મહિલા સંગઠનો ધરણા કરે છે, અને ત્યારબાદ 000 એટલે કે એ વાત વિસરાઈ જાય છે. શું લાગી રહ્યું છે કે આ રીતના સ્ટેટમેન્ટ આપે કહ્યું કે જ્યારે વ્યક્તિ જાહેરમાં બોલવા આવે ત્યારે એ ડરવી જોઈએ, બોલતા તોલીને બોલવી જોઈએ, તો શું એના માટે કાયદો પણ ઘડાવવો જોઈએ? જી, હું 100% માનીશ, કાયદો ઘડાવવો જોઈએ. અને આ જે માફી માંગવાની છે, હમણાં હું તમે જે મને વાત કરી કે બળાત્કારની વાત ત્યારે ચાલતી હતી, ત્યારે એક નેતા હતા બોમ્બેના, એમને મેં અહીંયા આઈ થિંક તમારી ડિબેટમાં જ મેં વાત કરી, એમને એવું કીધું હતું કે છોકરીઓ કપડાં ઓછા પહેરે છે ને એના લીધે બળાત્કાર થાય છે. આ એમનું સ્ટેટમેન્ટ હતું. તરત જ કલાક રહીને એમને માફી માંગી લીધી, તરત જ, કે ભાઈ મારી ભૂલ થઈ ગયા. તો શું અમને મહિલાઓને અમને જીવવાનો અધિકાર નથી? અમને પહેરવાનો અધિકાર નથી? તમે તમારા સંસ્કારોને, તમારા ફોરેનમાં પણ આવી રીતે કલ્ચર છે, ત્યાં આવું છડેચોક નથી થતું, કપડા ઉપરથી તમે રેપ થાય છે, એવું એમનું સ્ટેટમેન્ટ હતું. એટલે દરેક નેતાઓને મન મૂકીને જ્યારે પણ જે મરજીના સ્ટેટમેન્ટ આપીને જે માફી માંગે છે, મેં પહેલા એ વખતે પણ કીધું હતું ને હજી પણ કહું છું કે એમને બેન લગાવવામાં આવે, એમની ઉપર કાયદાકીય પગલાં લે, પણ સાથે સાથે એમને જાહેર જીવનમાં કોઈ બી પાર્ટી સાથે જોડાયેલા હોય એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે 3 વર્ષ માટે કે 4 વર્ષ માટે, કે પહેલા તમે તૈયાર થાવ પછી બોલજો. તો આ એક, અગર દરેક પાર્ટી હશે જે પણ રાજકીય પાર્ટીથી બિલોંગ કરતા હોય તો દરેક પાર્ટીઓને હું આ 100% કહીશ કે તમે પહેલા આવું એક ચાલુ કરો તો એમને ખબર પડે. તમે અત્યારે પતી ગયા છો, તમે મેયર નથી રહ્યા, તમે ગમે ત્યાં જઈને ગમે તે સ્ટેટમેન્ટ આપ્યું એ ના ચાલે. એમને લિટરલી પ્રેસ, હું તો એવું માનું કે જાહેરમાં જે ભારતીય જનતા પાર્ટીના જે બી પ્રવક્તા એમને જાહેરમાં આવી અને પ્રેસ કોન્ફરન્સ કરીને એમને કહેવું છે કે અમે આમને કાઢી મૂકીએ છીએ, તો એમને ખબર પડશે કે મારે ભવિષ્યમાં આવું ક્યારે બોલવું ને ક્યારે ના બોલવું. એટલે કાયદો છે, લાગણી દુભાવવાનો કાયદો છે, પણ એમાં જે એક્શન્સ લેવા જોઈએ, અથવા તો સ્વયંસેવી સંસ્થાઓ પણ ટ્રાય કરતી હોય છે કે ફરિયાદો નોંધાવવી, પણ એન્ડ ઓફ ધ ડે તમે જેમ કીધું 000 એમ બધું જસ્ટ મેચ પૂરું થઈ જતું હોય છે. પણ એવું માનીશ કે લડવું જોઈએ અને સજા પડવી જોઈએ. જ્યારે જેલમાં જવાનો વારો આવે ત્યારે બીજી વખત કોઈ બી માણસ આ કરતા અટકશે. શું બિલકુલ આપ કહી રહ્યા છો એ પ્રમાણે પણ માફી માંગવાથી શું મામલો પતી જશે, અથવા તો જે વિચારધારા ઓલરેડી પબ્લિક પાસે પહોંચી ગઈ છે એને વળતો પ્રવાહ કરી શકે છે? કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર કમાનમાંથી તીર છૂટી ગયું એ પાછું નહીં આવે, અને એ તીર કોઈક ને કોઈક નિશાના ઉપર લાગશે જ. એટલે ઘણા બધા લોકોની માનસિકતા અત્યારે એ ઘરેડમાં બંધાઈ ચૂકી છે, અને એ જે વાત તેમણે કરી છે એને પણ એક ઘણી હદ સુધી માન્યતા પણ મળી ગઈ હશે, કારણ કે અન્ય જગ્યાએથી, અથવા તો આપે કહ્યું એ પ્રમાણે કે જે પ્રવક્તા છે તેમણે પણ માફી માંગવી જોઈએ, પ્રેસ નોટ જારી કરવી જોઈએ. પરંતુ શું આ બધાથી મામલો પતી જશે? શું કહેશો? હું નથી માનતી કે પતી જશે, પણ આ ખરાબ છે. જો અત્યારે તમે જે પ્રમાણે અત્યારે ઇનિશિયલ બેઝ ઉપર આટલું મોટું એક્શન્સ લીધા અને તમે વાત કરી રહ્યા છો, અને અમે પણ અહીંયાથી પણ આપણા માધ્યમથી પણ કહીશું ને અમારા લેવલ પર બી જ્યાં રજૂઆત કરવાની હશે ત્યાં અમે પણ કરીશું. પણ મારો કહેવાનો મતલબ હંમેશા એ રહ્યો છે કે આપણે પંજાબની વાત કરીએ તો પંજાબમાં ઓનર કિલિંગના મામલા ખૂબ જ છે, અને ત્યાં પણ આ બાબતમાં કાયદો ખૂબ જ સ્ટ્રિક્ટ છે, અને સુપ્રીમ કોર્ટ પણ પોતે આ વસ્તુને વખોડી નાખતી હોય છે અને બહુ સ્ટ્રિક્ટલી એની ઉપર પગલાં પણ લેવાતા હોય છે. પણ જો અત્યારે ગુજરાતમાં આપણે શાંતિ એકદમ વિચારતા હોઈએ કે આવું બનશે નહીં, જે પ્રમાણેની શાંતિ દોડવાનો એક પ્રયત્ન કર્યો, એ ગુનો પણ એમની પર લાગુ થવો જોઈએ અને એમાં પણ એમની ઉપર એક્શન લેવાવા જોઈએ. એટલે પર્સનલી મારું માનવું એવું છે કે કાયદો તો છે જ, પણ કાયદા મુજબ જે એક્શન લેવા જોઈએ ને એ એક્શન લેવાતા નથી. એના કારણે આવા લોકો જે એમને કે ને વાહવાહી મેળવવાના ને એક સંકુચિત સમાજ, સંકુચિત લોકો હોય છે કે જેમની વિચારધારા ખૂબ જ નેરો હોય છે, એવા લોકોને આવા સ્ટેટમેન્ટથી બળ મળશે અને એના કારણે ગુનાઓનું પ્રમાણ વધશે. અત્યારે આપણે પંજાબમાં ઓનર કિલિંગના એટલા બધા મામલા છે કે એને રોકવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આપણા ત્યાં એટલું બધું નથી, અને અત્યારે છતાં પણ આમને આ જે વસ્તુ છે એક નવો ઉપરથી ગુનો વધે, અને એ પણ એ સમાજ કે જે એગ્રેસિવ સમાજ છે એની અંદર તમે આવી રીતના સ્ટેટમેન્ટ આપો તો એ યોગ્ય નથી. જી બિલકુલ સોનલબેન, આ એક એવો વિષય છે કે જેમાં ચર્ચાનો દોર હંમેશા માટે ચાલુ જ રહેવાનો છે. નેતાઓ દ્વારા આ રીતના સ્ટેટમેન્ટ અને પ્રજા ઉપર એની શું અસર. જી હા દર્શક મિત્રો, અત્યારે આ વિષય ઉપર હવે અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે, કારણ કે સમય આપણને પરમિશન નથી આપતું. સોનલબેન અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેવા આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો ફરી મળીશું આવા જ કોઈક ટોપિક સાથે, કરંટ ટોપિક હેઠળ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.